પંચમહાલ પોલીસ પરિવાર તથા ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે આજે આ ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આયોજન જે છે ખૂબ જ સફળ રહ્યું. ટ્રાફિક રેલી સરદારનગર ખંડ આગળથી શરૂ કરી પોલીસ ચોકી નંબર 7 આગળ પૂર્ણ કરવામાં આવેલ છે. રેલીનું આયોજન એ પંચમહાલ પોલીસ પરિવાર તરફથી કરવામાં આવ્યું. પંચમહાલ પોલીસ પરિવાર તરફથી માનનીય ડીવાયએસપી શ્રી NP પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને તેમને તેમજ સમાજના અગ્રણી ફિરદોસ હાજી કોઠી છે તેઓ તેમજ ઈશાકભાઈ મામની તેઓએ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું અને રેલી ખૂબ જ સફળ રહી. રેલીમાં જે છે એ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો અને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી. આનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો સલામત જીવન ગુજારી શકે, ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને સલામત ડ્રાઇવિંગ કરી શકે કે જેથી કરીને અકસ્માતો નિવારી શકાય. આ નિયમોમાં જેમ કે હેલ્મેટ પહેરવો, સીટ બેલ્ટ બાંધવો, નો પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક ન કરવું, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું, ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ વાહન ચલાવવું, રેડ સિગ્નલ પર સ્ટોપ કરવું, ઝેબ્રા ક્રોસિંગ ઉપર આપણે જે ઝેબ્રા ક્રોસિંગના નિયમો છે એનું પાલન કરવું, શાળા હોય કે હોસ્પિટલ હોય કે જાહેર સ્થળો હોય ત્યાં બિનજરૂરી હોર્ન ન વગાડવા વગેરે તમામ નિયમો જે છે એને આબેહૂબ રીતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ગોધરાના વિદ્યાર્થીઓ તેમજ પંચમહાલ પોલીસ ટ્રાફિક એમના દ્વારા ખૂબ જ સુંદર રીતે આ આયોજન થયું અને રેલીમાં તેઓએ ભાગ લીધો અને રેલી સફળ રહી. હું સાદિક શેખ, પ્રિન્સિપાલ ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ગોધરા.